નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણમાં 500 રૂઢિપ્રયોગ છે તે એક સાથે જોઈશું, જે ખૂબ જ અગત્યના અને પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા રૂઢિપ્રયોગો આપણે આની અંદર લીધેલા છે. લગભગ જે મોસ્ટ આઈએમપી છે અને અગત્યના છે તે બધા જ આપણે આમાં આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ધોંસરી ઉપાડવી એટલે શું થશે? જવાબદારી લેવી. સાડી બાર ન રાખવી એટલે ઓશિયાળા ન રહેવું. જીવ હેઠો બેસવો એટલે જીવ મોટો હોવો અથવા નિરાંત થવી. જિંદગી મોડી જવી એટલે જીવન નીરસ થઈ જવું. પેટ ભરીને ફરવું એટલે નિશ્ચિંત થઈને ફરવું. જીવન સંકેલી લેવું એટલે મૃત્યુ પામવું. રસના ઘૂંટ પીવા એટલે ખૂબ આનંદ માણવો. મોઢું ફેરવી લેવું એટલે અણગમો બતાવવો. સડક થઈ જવું એટલે ઓચિંતા આઘાતથી મૂંઢ થઈ જવું, કાંઈ બોલે ચાલે નહીં તેવું. ગોઠણ છૂટા થઈ જવા, હરતું ફરતું થઈ જવું. બે પાંદડે થવું એટલે આર્થિક સ્થિતિ સારી થવી. હાકા બાકા થઈ જવું એટલે બે બાકડા થઈ જવું. રાજીના રેડ થવું એટલે અતિશય આનંદમાં આવી જવું. મોં ફાટી જવું એટલે નવાઈ પામવું. ઘાએ ઘા જવું એટલે ઝડપથી જવું. લોહી ઝંપવું એટલે મનને રાહત થવી. ઉંકરાટા ઉપડવા એટલે નવી નવી ઈચ્છાઓ થવી. તલપાપડ થવું એટલે અધીરા થઈ જવું. લાગણીના પૂર ઉમટવા એટલે પુષ્કળ લાગણી થવી. ચસ્કો લાગવો એટલે ટેવને અધીન થવું. ચાનક ચડવી એટલે ઉત્સાહમાં આવી જવું. ફજેતી થવી એટલે બદનામી થવી. આત્મા ડંખવો એટલે મનમાં ખૂબ દુઃખ થવું. કાન માંડવા એટલે ધ્યાનથી સાંભળવું. ભીત ભૂલવી એટલે ભારે મોટી ભૂલ થવી. ટોણો મારવો એટલે મર્મ વચન કહેવું. રંજ હોવો એટલે અફસોસ હોવો. હળવા ફૂલ થઈ જવું એટલે ચિંતા મુક્ત થઈ જવું. ઝેર પ્રસરાવવું એટલે કજિયાને કારણ આપવું. ટીંબો બની જવું એટલે ગામ ઉજ્જડ થઈ જવું. હાથ પડવું એટલે પ્રાપ્ત થવું. સમદર પેટ રાખવું એટલે ઉદારતા દાખવવી. છાતી ભાંગી જવી એટલે હિંમત હારી જવી. મીઠાના હળ હાંકવા એટલે ખેદાન મેદાન કરી નાખવું. હૈયું પીગળવું એટલે કરુણા કે દયા અનુભવવી. સોડ તાણીને સૂઈ જવું એટલે મૃત્યુ પામવું. પગ ઝાલવા એનો મતલબ થશે માફી માંગવી. મહોર લાગી જવી એટલે પ્રમાણિત કરવું. અડવું લાગવું એટલે સારું ન લાગવું. આરો ન હોવો એટલે કોઈ ઉપાય ન હોવો. ફાળ પડવી એટલે ધ્રાસકો પડવો. મચક ન આપવી એટલે તાબે ન થવું. મિત્રો, ખૂબ જ ઉપયોગી છે આ. વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હાથ મસ્તક પર હોવા પૂછાયેલું છે. કૃપા કે મહેરબાની હોવી. નવનીત તારવવું એટલે કે સારાંશ કાઢવો. ઓથ હોવી એટલે સગિયારો હોવો. કળ વળવી એટલે નિરાંત કે રાહત થવી. હેલારે ચડવું એટલે અતિ ઉત્સાહમાં આવવું. ઓસાણ ન રહેવું એટલે યાદ ન રહેવું. ઓગાળી નાખવું એટલે દૂર કરી નાખવું. ઓછું આવવું એટલે ખોટું લાગવું. ચહેરો કરમાઈ જવો એટલે ચહેરો ફિક્કો પડી જવો. પાર ન હોવો એટલે સીમા ન હોવી. દેહમુક્ત થવું એટલે મૃત્યુ પામવું. ભરડો લેવો એટલે ચારે બાજુથી ભીંસમાં હોવું. લલાટે લખાવવું એટલે નસીબમાં લખાવવું.
જો મિત્રો આપણે વધારે ચર્ચા નથી કરતા, કેમ કે ડાયરેક્ટ તમને જવાબથી સરળતાથી યાદ રહેશે, પ્લસ 500 રૂઢિપ્રયોગો એકસાથે છે, તો આપણે થોડી સ્પીડ પણ રાખીશું અને આ તમારે એક એમ સમજો ને કે રિવિઝન જેવું થઈ જાય. ભોંઠા પડવું એટલે કે ઝંખવાડા પડી જવું. હૈયું બેસી જવું એટલે આઘાતની લાગણી અનુભવવી. ધૂળમાં મળવું એટલે કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા. દિલમાં અવાજ ઉઠવો એટલે અંતરમાં પ્રેરણા થવી. એક સાથે 2 ઘોડે ચડવું એટલે એક સાથે 2 કામ કરવા. પરસેવો પાડવો, ખૂબ મહેનત કરવી. સરસંધાન કરવું એટલે કે લક્ષ્ય સાધવું, આ પૂછાયેલું છે. કાન મરડી નાખવો એટલે ભૂલની પ્રતીતિ કરાવવી. રવડી પડવું એટલે રખડી પડવું. જીવ ઉકળી ઉઠવો એટલે ગુસ્સો ચડવો. પીઠ ફેરવવી એટલે અનિચ્છા બતાવવી. જળ મૂકવું એટલે પ્રતિજ્ઞા લેવી. હૈયું ચિરાઈ જવું એટલે ખૂબ દુઃખ થવું. અમી સૂચાઈ જવું એટલે રસક્ષ સુકાઈ જવું. હૈયામાં મોં છુપાવવું એટલે શર્મિંદા બનવું. જીવ અકળાઈ જવો એટલે અત્યંત વ્યગ્ર થઈ જવું. હડિયો કાઢવી એટલે દોડાદોડ કરવી. ઉધામા કરવા એટલે ખૂબ ધમપછાડ કરવા. નજર જરડાઈ જવી એટલે હૃદયમાં વેદના થવી. તરણોપાય કરવો એટલે બચવાની તરકીબ કરવી. સાંસા હોવા એટલે મેળવવું મુશ્કેલ હોવું. પગલાં સંભળાવા એટલે ભણકારા થવા. તરબતર થવું એટલે ખૂબ ભીંજાઈ જવું. ગળાડૂબ હોવું એટલે પૂરેપૂરા ખૂંપી ગયેલા હોવું. મૂલ્ય જળવાવું એટલે યોગ્ય કિંમત આંકવી. વિપત્તિને ખાવી એટલે વિપત્તિને દૂર કરવી. કંતાઈ જવું એટલે દુર્બળ થઈ જવું. છોડા પાડવા એટલે માનભંગ કરવું. જગન કરવો એટલે ભારે મોટું કામ કરી નાખવું. ધરાબોળ જવું એટલે પ્રલય થવો. નસ પકડવી એટલે મૂળ કારણ શોધી કાઢવું. કસર કાઢવી એટલે ભૂલ કે ખોટ ભરપાઈ કરી લેવી. પાણી ચઢાવવું એટલે ઉત્તેજન આપવું. ફાચર મારવી એટલે વચમાં અડચણ નાખવી. પેટમાં તેલ રેડાવવું એટલે ધ્રાસકો પડવો. ફનાફાત્યા થવું એટલે પાયમાલ થવું. બરડો થાબડવો એટલે હિંમત આપવી. 32 ચઢવું એટલે ચર્ચા થવી. બટ્ટો લાગવો એટલે કલંકિત થવું. 2 ધારની તલવારે રમવું એટલે બંને પક્ષ તરફ ઢળવું. 52 વીર હોવું એટલે મહાબળીયો હોવો. 12 મેહ વરસવા એટલે પુષ્કળ કમાણી થવી. ભેજામાં વહેર ભરાવો એટલે મગરૂરી થવી. ભવા ચડાવવા એટલે ગુસ્સે થવું. ભાવટ ભાગવી એટલે ઉપાધિ પીડા દૂર થવી. શીશ કુરબાન કરવું એટલે જીવન સમર્પિત કરવું. અંકે કરવું એટલે સંપૂર્ણ કરવું. આકડા વાવવા એટલે લડાઈને આમંત્રણ આપવું. ઓઢનું ચોડ કરવું એટલે કાંઈનું કાંઈ કરવું. ખારી દાઢ થવી એટલે નફો મેળવવો. ખોડો નીકળવો એટલે ભારે સંહાર થવો. ગણેશ માંડવા એટલે શરૂઆત કરવી. ગધેડે ચડવું એટલે બેઆબરૂ થવું. રસાતલ જવું એટલે તદ્દન ભાંગી પડવું. લાંછન લાગવું એટલે આબરૂ જવી. વખારે નાખવું એટલે બહુ દરકાર ન રાખવી. લોચા વાળવા એટલે ગરબડ ગોટાળા કરવો. વટાણા માપવા એટલે નાસી જવું.
1000 ઘંટીનો લોટ ખાવો એટલે ઘણો અનુભવ લેવો. હથિયાર હેઠા મૂકવા એટલે હાર કબૂલ કરવી. બિરદ બાંધવું એટલે પ્રતિજ્ઞા કરવી. ભભૂતિ ચોડાવવી એટલે ધનમાલ વિનાનું કરવું. કંધોતર ઉઠી જવા એટલે દીકરા ગુજરી જવા. ઈડરિયો ગઢ જીતવો એટલે મોટી સિદ્ધિ મેળવવી. ઉતરતી વેળા આવવી એટલે પડતીનો વખત આવવો. આંધળે બહેરું કૂટાવવું એટલે ગેરસમજ થવી. ઉચાળા ભરવા એટલે સામાનની ફેરબદલી કરવી. આચમન મૂકવું એટલે પાણી મૂકવું. પોતાને તુંબડે તરવું એટલે આપબળથી જીવવું. ફૂ થઈ જવું એટલે નાશ પામવો. ચોખા મગ ભળી જવા એટલે કામ પૂરું થઈ રહેવું. ફીફા ખાંડવા એટલે મિથ્યા પ્રયત્ન કરવો. પત રાખવી એટલે આબરૂ બચાવવી. પાટિયા દેવાવા એટલે છાતી બેસી જવી. ધોતિયા છૂટી જવા એટલે ગભરાઈ જવું. જહાંગીરી ચલાવવી એટલે જો હુકમી ચલાવવી. જામનગરી ચાંપવી એટલે ઉશ્કેરણી કરવી. જંપ વળવો એટલે શાંતિ વળવી. ચટકો ભરવો એટલે લાગણી થાય તેમ કહેવું. કાકલી ફૂટવી એટલે આનંદમાં આવી જવું. કાન આમળવા એટલે શિક્ષા કરવી. ઓસલી ફૂટવો એટલે છાતી કૂટવી. કટકા બાલુસ હોવું એટલે ખૂબ અકિંચન હોવું. ઉજળે લુગડે રહેવું એટલે કલંક રહિત રહેવું. આકાશ તૂટી પડવું એટલે ઓચિંતી આપત્તિ આવવી. અંધારે ડાંગ મારવી એટલે હેતુ વગરનું કામ કરવું. ખાતરે પાણી પાવું એટલે સરસાઈ કરવી. કેડ ભાંગી જવી એટલે નબળા થઈ જવું. છીંડા શોધવા એટલે દોષ જોવા. આંખે પાટા છોડવા એટલે બુદ્ધિપૂર્વક વિચાર કરવો. આંતરડી કકડવી એટલે હૃદયમાં ભારે વેદના થવી. અકલના કાંકરા થવા એટલે બુદ્ધિનો નાશ થવો. અડદાળો કાઢવો એટલે મરણતોલ માર મારવો. ચોખા મગ ચડી રહેવા એટલે સ્થિતિ બગડવી. ચોવટ કરવી એટલે પારકી પંચાત કરવી. અછો વાના કરવા એટલે ખૂબ રાજી રાખવું. છકી જવું એટલે બહેકી જવું. છાશમાં પાણી ઉમેરવું એટલે વધારીને કહેવું. ફૂલીને ફાફડો થવું એટલે આનંદમાં ઝૂમવું. બકરી બે થઈ જવું એટલે સાવ નરમ થઈ જવું. લાંધણ કરવી એટલે તદ્દન કોરો ઉપવાસ કરવો. રેવડી ઉડાડવી એટલે હાંસીપાત્ર બનાવવું. મૂછ મરડવી એટલે અભિમાન કરવું. મોખરો સાચવવો એટલે બહાદુરીથી સામનો કરવો. પાસા પલટવા એટલે બાજી બગડવી. છેડો ફાટવો એટલે અલગ થઈ જવું. જમીનમાં પેસવું એટલે શર્મિંદા પડી જવું. પેટ ઉપર છરી મૂકવી એટલે જીવ જોખમમાં નાખવો. આટો કાઢવો એટલે નુકસાનીમાં ઉતરવું. આણ વર્તાવવી એટલે સત્તા ચલાવવી. આંખ ઉઘડવી એટલે ભાન આવવું. ખો ભૂલી જવી એટલે પાઠ મળવો. ખો ભૂલી જવી એટલે પાઠ મળવો. ઘડ બેસવી એટલે સમજ પડવી. ગાબચી મારવી એટલે બહાનું કાઢી જતા રહેવું. જમણો હાથ હોવું એટલે મુખ્ય મદદગાર હોવું. જાત બોડવી એટલે ભ્રષ્ટાચાર કરવો. ખપ્પરમાં હોમાવું એટલે ભોગ થઈ પડવું.
કાગારોડ કરવી એટલે નકામો કજિયો કરવો. આંખ ટાઢી થવી એટલે સંતોષ થવો. ઘડો લેવો એટલે શિખામણ કે દાખલો લેવો. ધરમ ધક્કો પડવો એટલે ફોગટ ફેરો થવો. ધાડ મારવી એટલે પરાક્રમ કરવું. દાંત ખાટા કરવા એટલે નાસીપાસ કરવું. દાળમાં કાળું હોવું એટલે છૂપું કે ગુનો બહાર આવવો. દાવે સોગઠી મારવી એટલે આવ્યો પ્રસંગ ચૂકવો. તડકો છાંયડો વેઠવો એટલે સુખ દુઃખ અનુભવવું. તડાતડી બોલવી એટલે સામસામે લડવું. તાગડ ધીન્ના કરવા એટલે પારકે પૈસે આનંદ કરવો. ડફણા મારવા એટલે ફટકા મારવા. ઠોકર વાગવી એટલે નુકસાન સહન કરવું. ડંફાસ મારવી એટલે ડોળ કરવો. ટોપી ફેરવવી એટલે દિવાળું કાઢવું. જાડ થવું એટલે ક્રોધથી ઊભા થઈ જવું. જીવ સટોસટનું હોવું એટલે જોખમ ભરેલું હોવું. જીવ પડીકે બંધાવો એટલે ગભરાઈ જવું. છબરડો વાળવો એટલે ગોટાળો કરવો. 14મું રતન બતાવવું એટલે મારની બીક બતાવવી. ચીનના સાહુકાર થવું એટલે લુચ્ચા કે કપટી થવું. ચૂનો લગાડવો એટલે છેતરવું. ચીલે ચીલે ચાલવું એટલે પડેલા રિવાજ મુજબ ચાલવું. ચંદરવો બાંધવો એટલે જૂઠું નામ કે કીર્તિ મેળવવી. ઘીને પડે ઘી થવું સારાવાના થવો. ઘીને પડે થી નહીં આવે, ઘી આવશે. ઘીને પડે ઘી થવું એટલે સારાવાનો થવો. કાયા નીચોવી નાખવી એટલે શરીરે કષ્ટ વેઠવું. કીડીઓ ચડવી એટલે કંટાળો આવવો. કાળા પાણીએ જવું એટલે દેશ નિકાલ થવું. કાળા પાણીની સજા એટલે દેશ નિકાલની સજા. કાળજે કોળાઈ રહેવું એટલે યાદ રહેવું. કાળા તલ ચોરવા એટલે ખરાબ કાર્ય કરવું. કસર રહેવી એટલે બેદરકાર રહેવું. ઓછું ઓછું થવું એટલે ખુશામત કરવી. ઊંઠા ભણાવવા એટલે ખોટી વાત સમજાવવી. આડો આંક વાળવો એટલે તોબા કરવી. પોબારા ગણવા એટલે નાસી જવું. ફાળ પડવી એટલે એકાએક ચોંકવું. પેરવી કરવી એટલે ગોઠવણ કરવી. પીપળો ફાટવો એટલે દરોડો પડવો. પાંદડું ફરવું એટલે નસીબ ઉઘડવું. ભાંગરો વાટવો એટલે છુપી વાત ખુલ્લી કરવી. ભેજું ફાટી જવું એટલે ઘેલા બનવું. ભીંડો મારવો એટલે ખોટું બોલવું. મડાગાંઠ વળવી એટલે એક જ સ્થિતિમાં રહેવું. મગજમાં રાય હોવી એટલે મિજાજ કે અભિમાન હોવો. મન પીગળવું એટલે દિલમાં દયા આવવી. મમરો મૂકવો એટલે કહલ થાય તેમ કરવું. મનમાં ઘોળાવવું એટલે મનમાં ગૂંચવાયા કરવું. માથું મારવું એટલે દરમિયાનગીરી કરવી. માથે છીણી મૂકવી એટલે નુકસાન કરવું. વિલું મોં થવું એટલે દુઃખથી મોં ઉતરી જવું. અલવિદા કરવી એટલે છેલ્લી સલામ કરી જવું. ગળગુથીમાં મળવું એટલે બાળપણથી મળવું. મથરાવટી મેલી હોવી એટલે આબરૂ ખરાબ હોવી. અપીલ કરવી એટલે અસર કરવી. દાઢીમાં હાથ નાખવો એટલે કાલાવાલા કરવા. થૂકેલું ગળવું એટલે આપેલ વચનમાંથી ફરી જવું. ઘાસ કાપવું એટલે ફોગટ મહેનત કરવી. કાઠું પકડવું એટલે અકડ થવું. ભજ ગોવિંદા કરવું એટલે પ્રભુ ભજન કરવું. તડાકો પડવો એટલે એકાએક લાભ થવો. જાડી નાખવું એટલે ઠપકો આપવો.
નખોદ જવું એટલે વિનાશ થવો. કારભારું ડહોળવું એટલે ખોટો દોડ કરવો. લય પામી જવું એટલે નાશ પામી જવું. મંડી પડવું એટલે કામ કરીએ જવું. પાર પાડવું એટલે સફળતા મેળવવી. અહીંએ બેસી જવું એટલે આઘાતની લાગણી અનુભવવી. અભરે ભરાવું એટલે સમૃદ્ધ થવું. ધરવ ન થવો એટલે સંતોષ ન થવો. આનાકાની કરવી એટલે હા ના કરવી. અતિક્રમણ કરવું એટલે હદ કે સીમાની બહાર જવું. તિતર બિતર કરી નાખવું એટલે આમ તેમ કરી નાખવું. અક્ષરો ઘાટા કરવા એટલે વધારે યાદ આવવું. વટ હોવો એટલે દમામ હોવો. રાખ વળી જવી એટલે ભૂલાઈ જવું. નવી ભાત પાડવી એટલે નવો રિવાજ શરૂ કરવો. ટક્કર ઝીલવી એટલે સામનો કરવો. કાયા પટકાઈ પડવી એટલે બીમાર પડવું. તંત ન મૂકવો એટલે જીદ કે હઠ ન મૂકવી. કંઠે ડૂમો બાજવો એટલે ગળગળા થઈ જવું. હાઉં કરવું એટલે શાંત કરવું. બલિહારી હોવી એટલે વિશેષતા કે ખૂબી હોવી. દિશા શૂન્ય થઈ જવું એટલે કોઈ માર્ગ ન સૂઝવો. દાદ આપવી એટલે ન્યાય આપવો. અવસ્થાને આરે પહોંચવું એટલે વૃદ્ધ થવું. તલપાપડ થઈ રહેવું એટલે અત્યંત આતુર થઈ જવું. ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. અંગ કડવું એટલે શરીરમાં કળતર થવી. ટાઢો શેરડો પડવો એટલે ધ્રાસકો લાગવો. તરબોળ કરવું એટલે તલ્લીન કરવું. સંતલસ કરવી એટલે ખાનગી ચર્ચા વિચારણા કરવી. આશાએશ કરવી એટલે રાહત થવી. ઠૂંઠવો મૂકવો એટલે મોટેથી રડી પડવું. વા સાથે વઢવું એટલે ગમે તેની જોડે લડી લેવું અથવા તો લડી પડવું. 71 પેઢી તારવી એટલે નામ રોશન કરવું. હાક ગાજવી એટલે પ્રભાવ જણાવવો. પાધર થવું એટલે ઉજ્જડ થઈ જવું. કૃતાર્થ થવું એટલે ધન્ય થવું. નખોદ વળી જવું એટલે સદંતર નાશ થવો. કાન મરડી નાખવો એટલે ભૂલની પ્રતીતિ કરાવવી. છડી મરવું એટલે આઘાત અનુભવવો. પડતું મૂકવું એટલે છોડી દેવું. હાથ પગ ઢીલા થવા એટલે નાહિંમત થઈ જવું. માથું ખાવું એટલે હેરાન કરવું. આંખમાં ધૂળ નાખવી એટલે છેતરવું. કાન કરડવા એટલે ગુપસુપ વાત કરવી. રાયનો પર્વત કરવો એટલે નાની વાતને મોટી બનાવવી. રજનું ગજ કરવું એટલે નાની વાતને મોટી બનાવવી. રાયનો પર્વત કરવો એ પણ નાની વાતને મોટી બનાવવી થાય છે, જ્યારે રજનું ગજ કરવું તે પણ નાની વાતને મોટી બનાવવી થાય છે. ગોદડે ગાંઠ વાળવી એટલે ખોટી મહેનત કરવી. જીવ ટૂંકો કરવો એટલે ઓછું આવવું. પત્તાનો મહેલ ચણવો એટલે વ્યર્થ પ્રયાસ કરવો. પગ ઢીલા પડવા એટલે નિરાશ થઈ જવું. ઘાસ કાપવું એટલે ખોટા પ્રયત્નો કરવા. નાકે દમ આવવો એટલે બહુ હેરાન થવું. પાણીચું આપવું એટલે બરતરફ કરવું. ધુમાડાને બાચકા ભરવા એટલે વ્યર્થ મહેનત કરવી. સિંહ મટીને શિયાળ થવું એટલે ગૌરવ ગુમાવવું. પાણી વલોવવું એટલે ફોગટ પ્રયાસ કરવો. મિત્રો, આમાંથી ઘણા બધા છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે, તો ખાસ યાદ રાખતા જજો. એક વખતમાં યાદ નથી રહેતા તો 2 થી 3 વખત વિડીયો જોઈ લેજો. પ્રાણ પાથરવા એટલે જીવ આપી દેવો. બેસવાની ડાળ કાપવી એટલે મૂર્ખાઈ ભર્યું કામ કરવું. ઈડરિયો ગઢ જીતવો
ખૂબ મોટું પરાક્રમ કરવું. ગેડ ન બેસવી એટલે સમજ ન પડવી. એકના બે ન થવું એટલે પોતાની વાતમાં મક્કમ રહેવું. લોહીનું પાણી કરવું એટલે સખત મહેનત કરવી. પાણીમાં લીટા કરવા એટલે વ્યર્થ પ્રયાસો કરવા. કાકા મટીને ભત્રીજા થવું એટલે ઊંચા મટી નીચા બનવું. પાણીની ગાસડી બાંધવી એટલે ફોગટ મહેનત કરવી. ધૂળ કાઢી નાખવી એટલે ખૂબ ઠપકો આપવો. જાત ઘસી નાખવી એટલે સખત શ્રમ કરવો. જીવ બગડવો એટલે નિરાશ થવું. ચોરે ચડવું એટલે પ્રસિદ્ધ થવું. જંગલ થવું એટલે વેરાન થવું. છાશમાં માખણ જવું એટલે કામ ન આવડવું. ગૂંચ કાઢવી એટલે મુશ્કેલી દૂર કરવી. કોરે કાગળે મત્તું મારવું એટલે મફત કામ કરાવવું. કાળા તલ ચોરવા એટલે ખરાબ કાર્ય કરવું. કાસ કાઢવી એટલે પીડા બતાવવી. કળશ ઢોળવો એટલે પસંદ કરવું. કપૂરે કોગળા કરવા એટલે સુખી હોવું. કબાડું કરવું એટલે ગેરસમજ થવી. આંખમાંથી ભાલા કાઢવા એટલે કરડી નજરે જોવું. આંખમાં કમળો હોવો એટલે અદેખાઈ હોવી. આંગળી પર રાખવું એટલે લાડમાં રાખવું. ધાપ મારવી એટલે આડો અવળો હાથ મારવો. ધુમાડો કરવો એટલે ખોટી રીતે ખર્ચી નાખવું. ધૂળ ફાંકતા કરી દેવું એટલે પાયમાલ કરવું. નવાણુંનો ધક્કો પડવો એટલે ભારે ખોટ આવવી. નોખ રહેવી એટલે આબરૂ રહેવી. પગ આવવા એટલે અદૃશ્ય થવું. પહાડ ઉઠાવવો એટલે ભારે કામ પૂરું કરવું. પાઘડી મૂકવી એટલે દેવાળું કાઢવું. પડો વજડાવવો એટલે ઢીંઢેરો પીટાવવો. પડો વજડાવવો પૂછાયેલું છે, ઢંઢેરો પીટાવવો યાદ રાખજો. પાડ ચડવો એટલે ઉપકાર તળે આવવું. પાતરે પાણી પાવું એટલે હથેળીમાં નચાવવું. પાનિયું ઉઘડવું એટલે નસીબ ખુલવું. પાર પામવો એટલે ભેદ જાણવો. બીડું ઝડપવું એટલે કોઈ સાહસ માથે લેવું. મૂળ ખોદવા એટલે નિંદા કરવી. મૂછ ચડાવવી એટલે લડાઈ કરવી. મુઠ્ઠીમાં રાખવું એટલે કાબૂમાં રાખવું. ધૂળ ફાંકતા કરી દેવું એટલે પાયમાલ કરવું. ધોકો પહોંચવો એટલે ઝપાટો લાગવો. ધાર્યું તીર વાગવું એટલે ધારેલા અર્થની સિદ્ધિ થવી. નવ નેજા પાણી ઉતરવું એટલે મહા મુશ્કેલી પડવી. નસકોરા ફૂલવા એટલે અભિમાન ચડવું. નાણી જોવું એટલે તપાસ કરી જોવી. નાળી જોવું એટલે તપાસ કરી જોવી. શ્રાવણ ભાદરવો વહેવો એટલે ચોધાર આંસુ સારવા. સૂળી ઉપર સૂવા જવું એટલે જીવને જોખમે જંપ લાવવું. સગડી માથે લેવી એટલે બીજાની આપદા વહોરી લેવી. સણકો થવો એટલે માઠું લાગવું. સરાણે ચડાવવું એટલે આરંભ કરી આપવો. શંખ વાગવો એટલે ખાલીખમ થઈ જવું. શંખ ફૂંકવો એટલે હારી જઈ અધવચ્ચે પડતું મૂકવું. વેલો વધવો એટલે કુટુંબ કે પરિવાર વધવો. વેડા ભજવી એટલે ઓચિંતી ભારે આફત આવવી. વેઠે કંકોડી દળવી એટલે નકામો પ્રયત્ન કરવો. વીંટીમાંનું નંગ હોવું એટલે લુચ્ચું હોવું. 20 વસા થવું એટલે પાર ઉતરવું. વેઢા ગણવા એટલે ગણતરી કરવી. વેતરણ રાખવી એટલે સગવડ રાખવી. શુક્રવાર વળવો એટલે લાભ થવો. સાતા વળવી એટલે શાંતિ મળવી.
સસલાનું શીંગડું શોધવું એટલે ફોગટ ફાંફા મારવા. સડ ન સૂઝવી એટલે કશી ગમ ન પડવી. સડ બેસાડવા એટલે બરાબર સમજાવી લેવું. સંઘ કાશીએ જવો એટલે મનની મુરાદ પાર પડવી. સાકર પીરસવી એટલે મીઠું બોલી કામ કઢાવી લેવું. સાપે છછુંદર ગળવું એટલે મુશ્કેલીમાં આવવું. 7-5 ગણવા એટલે નાસી જવું. સૂરજ તપતો હોવો એટલે ચડતી હોવી. કાળજું કંપવું એટલે ખૂબ દુઃખ થવું. કપાળે ડામ દેવો એટલે કંઈ જ ન આપવું. આંગળી ઊંચી કરવી એટલે સંમત થવું. પેટ ગળે આવવું એટલે ખૂબ ખાવું. મોઢા પર આવવું એટલે યાદ આવવું. મોઢામાં તરણું લેવું એટલે લાચારી બતાવવી. મોઢા પર શાહી રેડાવી એટલે પ્રતિષ્ઠાને હાનિ પહોંચવી. વરે પડવું એટલે ઠેકાણે પડવું. વલ્લો પડવો એટલે નિષ્ફળ જવું. વાઘ મારવો એટલે મોટું બહાદુરીનું કામ કરી બતાવવું. વાજ આવવું એટલે ત્રાસી જવું. વા આવે તેમ કરવું એટલે મનમાં આવે તેમ કરવું. વળતા પાણી થવા એટલે જોર ઓછું થવું. વાસિંદામાં સાંભેલું જવું એટલે અશક્ય કામ દેખાવું. હાડકાં ચોરવા એટલે આળસ કરવી. માટીમાં મેળવવું એટલે નાશ કરવો. મરચાં વાટવા એટલે કોઈની ગેરહાજરીમાં નિંદા કરવી. મંત્ર મૂકવો એટલે છુપી સલાહ આપવી. મલાજો પાડવો એટલે મર્યાદા રાખવી. માથામાં પવન ભરાવો એટલે મગરૂર થવું અથવા અભિમાન થવું. મીણો ચઢવો એટલે ઘેન ચઢવું. મીંડું વળવું એટલે ખલાસ થઈ જવું, પૂરું થઈ જવું. મોટું ગામતરું કરવું એટલે મરણ પામવું. મોઢ મૂકવો એટલે જવાબદારીનો ભાર ઉઠાવવો. મોટે પાટલે બેસવું એટલે માન આપવું. મોઢા ઉપર નાક ન હોવું એટલે શરમ ન હોવી. લીલા પીળા દેખાવા એટલે આંખે અંધારા આવવા. લોટ ઉડવો એટલે પાયમાલ થઈ જવું. વટાણા માપવા એટલે નાસી જવું. રેવડીના ફેરમાં આવવું એટલે મુશ્કેલીમાં આવવું. નિવેદ થવા એટલે રૂશ્વત આપવાની સગવડ થવી. નેપાળો આપવો એટલે ખૂબ ધમકાવવું. તાળનો ત્રીજો ભાગ હોવું એટલે ઘણું ઊંચું હોવું. તલમાં તેલ ન હોવું એટલે સામર્થ્ય જતું રહેવું. તૂતે તૂત ચલાવવું એટલે ખોટી બનાવટી વાત કહેવી. તાકડો સાધવો એટલે યોગ્ય વખત જોઈને કામ કરવું. ગળો ગાગર થવો એટલે સારો નરસો નિકાલ થવો. ગોળો ગબડાવવો એટલે અડચણ નાખવી. ગાંઠ કરવી એટલે સંગ્રહ કરવો. કેડ બાંધવી એટલે પૂરી તૈયારી કરવી. કહેણ મોકલવું એટલે સંદેશો કહેરાવવો. કપાળ ફૂટવું અથવા કૂટવું એટલે નકામી મહેનત કરવી. કપાળ કૂટવું એટલે શું? નકામી મહેનત કરવી. કબર ખોદવી એટલે પોતાને નુકસાન થાય એમ કરવું. ઉતરતી વેળા આવવી એટલે પડતીનો વખત આવવો. આંટી પડવી એટલે ગૂંચવાઈ જવું. આડો આંક વાળવો એટલે છેવટની હદે નુકસાન કરવું. આસમાનમાં ચડાવવું એટલે બહુ વખાણ કરવા. ચણાના ઝાડે ચડાવવું એટલે ખોટા વખાણ કરવા. ગરડમાં પડવું એટલે ચાલતું થવું. ગળે બાંધવું એટલે માથે નાખવું. ગારદ થવું એટલે હોમાઈ જવું. ગાલમાં હસવું એટલે મંદ મંદ હસવું. ગાડે ચડીને મોત આવવું એટલે ઓચિંતું આવી બનવું.
ગાડે ચડીને મોત આવવું એટલે ઓચિંતું આવી બનવું જોઈએ આપણે. ગાયકવાડી ચાલવી એટલે અવ્યવસ્થા અંધેર ચાલવું. ગુંદર પાક આપવો એટલે મૂંઢ માર મારવો. ગુંદરિયું ચોંટવું એટલે લપ વળગવી. ગિલ્લા ગણાવવા એટલે ખોટી વાત ઉડાડવી. ગળે જલાવવું એટલે આફત કે સકડામણમાં આવી પડવું. ગાજર ખાવા એટલે આંધળિયા કરી કૂદી પડવું. ખંભાતી તાળા દેવાવા એટલે નિર્વશ જવો. ખમતખામણું કરવું એટલે ક્ષમા માગવી. ખડિયા ભરવા એટલે ઉઠાંતરી કરવી. ખડખડિયું આપવું એટલે બરતરફ કરવું. કૂંચી મળવી એટલે ઉપાય હાથ આવવો. કેદારો કરવો એટલે પરાક્રમ કરી બતાવવું. કેસ કાપી લેવા એટલે છેતરવું. કોઠી દાટવી એટલે કજિયો માંડી વાળવો. કાશ કાઢવી એટલે નડતર દૂર કરવું. કાપલો કાઢી નાખવો એટલે નાશ કરવો. કાન ઘરેણે મૂકવા એટલે જાણી જોઈને બેદરકાર બનવું. કાગનું પીછું થવું એટલે વાત વધીને મોટી થવી. અથાણું કરવું એટલે ફોગટ સંઘરી રાખવું. અડા દેવી એટલે ટેકો આપવો. આંખમાં મીઠું ભરવું એટલે ભૂલથાપ આપી ફસાવવું. આંખમાં આવવું એટલે ઈર્ષ્યા થવી. આંખો ફરી જવી એટલે અજાયબી પામવી. આંટીમાં લેવું એટલે દાવપેચમાં નાખવું. ઇબારત ગોઠવવી એટલે સાર તૈયાર કરવો. ઇતિશ્રી થવું એટલે પૂર્ણ થવું. ઉબાળો ઉડવો એટલે તોફાન મચવું. તરવાર તાકી કરવી એટલે યુદ્ધની તૈયારી કરવી. ઢંઢેરો પીટવો એટલે લોકમાં જાહેર કરવું. તનકારા થવા એટલે મરકતની છોડ માણવી. તોપ મારવી એટલે ડંફાસ આંકવી. તોડી પાડવું એટલે પાડી નાખવું. તુમડા ફોડવા એટલે નિરાધાર કરવું. તાન મારવી એટલે ગળામાંથી સૂર કાઢી બતાવવો. તાનમાં આવવું એટલે લહેરમાં આવવું. તાગડે તેવડ રાખવી એટલે જોઈ વિચારીને ખર્ચ કરવો. તુંતા કરવું એટલે બોલાચાલી કરવી. તુમારે ચડવું એટલે મહેનત છતાં કામ પાર ન પડવું. દહાડા વાંકા થવા એટલે દશા ખરાબ થવી. તેજ મારવું એટલે રૂવાબ પાડવો. તેડું આવવું એટલે નોતરું આવવું. 33મું જાગવું એટલે કાંઈ અણધાર્યું આવી પડવું. તેરીખ દેવી એટલે વ્યાજ આપવું. તેલ રેડાવવું એટલે અદેખાઈ થવી. તાન લાગવી એટલે ધ્યાન લાગ્યું રહેવું. ત્રાજવું નીચે નમવું એટલે લાભ થવો. દશા બેસવી એટલે પડતી દશા આવવી. દમ પકડવો એટલે ધીરજ ધરવી. થોલ બેસવો એટલે અનુકૂળ સમય મળવો. થુલિયા મારવા એટલે ફાંફા મારવા. દહાડે લાગવું એટલે રોજગારે વળગવું. દહાડો આથમવો એટલે પડતી દિશામાં આવવું. દહાડો ઉઘડવો એટલે સારી સ્થિતિમાં આવવું. દમ બાંધીને ચાલવું એટલે ઉતાવળે ચાલવું. થાળ કરવો એટલે પ્રભુને થાળ ધરવો. થડક પેસવી એટલે ભયભીત થવું. થડ બાંધવું એટલે શરૂઆત કરવી. થડકો ખાવો એટલે દિલમાં થડકારો થવો. થૂલી ખંખેરવી એટલે માર મારવો. થાપ ખાઈ જવી એટલે છેતરાઈ જવું. થૂલું કાઢવું એટલે માનભંગ કરવું.
થોરિયા રોપવા એટલે લડાઈના મૂળ રોપવા. દમ બાંધવો એટલે પૂરી તાકાત એકઠી કરવી. થાળે પડવું એટલે શાંત પડવું. થાળી ફેરવવી એટલે પૈસા ઉઘરાવવા. થૂથું કરવું એટલે ધિક્કારવું. દહાડા ભરાઈ જવા એટલે મોતની નજીક આવવું. નમતું આપવું એટલે નરમ થવું. નમતી બેસવી એટલે પડતી દશા આવવી. નંખાઈ જવું એટલે તબિયત બગડવી. નકશો ઉતારી મેળવો એટલે મોં તોડી લેવું. ઘોડી આવવું એટલે ફાયદો કરી આપવો. ધોવાઈ જવું એટલે બરબાદ થવું. ધોમ ધખવો એટલે ખૂબ તાપ પડવો. ધોતિયા ઢીલા થઈ જવા એટલે ભયભીત થઈ જવું. નાદે ચઢવું એટલે ધૂન લાગવી. નામ તારવું એટલે આબરૂ મેળવવી. નાકલીટી ખેંચવી એટલે ક્ષમા માંગવી. નાક પર લીંબુ ઘસવું એટલે હરીફાઈમાં જીતવું. નાક લઈને જવું એટલે શોભાથી જવું. નાક વેંતનું હોવું એટલે આબરૂ ઘણી હોવી. નોરા કરવા એટલે કાલાવાલા કરવા. નોખ જાળવવી એટલે ટેક સાચવવી. પગ વધારવા એટલે હિંમતભેર આગળ ધસવું. પગ નીકળી જવો એટલે ચલણ બંધ થવું. હવે તમારી ટેસ્ટ. આપણે ટોટલ 500 રૂઢિપ્રયોગ એકસાથે જોઈ લીધા છે. હવે તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, દેહમુક્ત થવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. બીજો છે, ધોંસરી ઉપાડવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો બંને અગત્યના છે. આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.